નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર સ્ટે આપવાનો ઇનકાર. પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. 8 લોકોના કરુણ મોત. કૌશાંબી નજીક બની દુર્ઘટના. સુરત પાલિકાનો બચાવ. કચરામાં આગ. ગરમીના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થતાં આગ લાગી. મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત. માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો. વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 છોલાજાપ ડોક્ટર ઝડપાયા. 169 પાસેથી ડિગ્રી જ નકલી. છોટાઉદેપુર 2 તાલુકા વચ્ચે ઝૂલતું ઊંચા કમલ વસાહત આધાર કાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડીના. વડોદરામાં વંડેવન રોડ ઝુંબેશ અંતર્ગત 4 વોર્ડના હંગામી દબાણોનો સફાયો. 3 ટક સામાન કબજે. વાયદા બજારમાં ફરી તેજી. ચાંદીમાં 6126 અને સોનામાં 2109નો જંગી ઉછાળો. નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ. બાળકોને નાસ્તો ₹5નો. મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની પોલ ખોલી. ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો. ગુજરાતના પૂર્વ આનંદીબેન પટેલે માતા પિતાને ચેતવ્યા. કહ્યું, કોલ આવતા દીકરી અચાનક બાજુના રૂમમાં જાય તો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય યુદ્ધ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. શિકારપુરા ધામે રામનવમી પર ભક્તોનો મહાજન સાગર ઉમટ્યો. હજારો શ્રદ્ધાળુએ કર્યા દર્શન. વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ગઈકાલે રંગભૂમિ સાથે જ ઉતરેલું એક ગીત માણો. સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો સાથે ઉપાસના સ્કૂલનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવાયો. અમદાવાદ સરખેજમાં બંધ હાલતમાં પડેલી પેટ્રોલ ડીઝલ લક્ઝરી કારમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો. પેટ્રોલ ડીઝલ ₹10 ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો 1 લીટર ઈંધણના ભાવનો હિસાબ. અમદાવાદમાં અજય મોદી ટ્રાવેલ્સના નામે 33.87 લાખની છેતરપિંડી. મહિલા સામે પોલીસ ફરિયાદ. રામ લલાના લલાટ પર સૂર્યતિલક. સવર્ણ જડિત શૃંગાર. અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી. બનાસકાંઠા પાલનપુરમાં મહિલાને ધર્મનાભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી. ઈંધણ સંકટ વચ્ચે એલપીજી મુદ્દે કેન્દ્રનો રાજ્યનો મોટો આદેશ. જાણો કયા સેક્ટરને મળશે લાભ. વાસદ બ્રિજ પરથી આધેડ પુરુષે પડતું મૂકતા મોત. છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી. ભારતમાં પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો, પણ આ ઈંધણના ભાવમાં વધારો. નિકાસકારો એરલાઇન્સને ઝટકો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.